અરે મસ્તી કરી, આઈ લવ યુ બસ. મને આ લવ યુ બવ્યુ થી કોઈ અસર નહીં થાય. અરે તમને ખબર છે આ આઈ લવ યુ આ એક એવું વાક્ય છે ને કે જે સાંભળવાથી ગમે, જે વાંચવાથી ગમે, તમારી અંદરના ઇમોશન્સ જાગૃત કરે. મને આ વાક્યથી કોઈ ફરક નથી પડતો. મને એક જ વાક્ય વાંચવું ગમે છે, સેલેરી ક્રેડિટેડ ઇન યોર એકાઉન્ટ. વાહ કાકા, છે ને આપણે બે જણ એક થઈ જાવ. ચાલો હટ, બંને જણ. એક અઠવાડિયાથી તું વજન કરતી હતી વજન કાંટા પર 128 કિલો 128 કિલો એવું આયા કરતું હતું. આજે તે પહેલી વાર ચશ્મા પહેરીને વજન જોયું ત્યારે 138 કિલો હતું. હા નહીં, એટલે ચશ્મા 10 કિલોના હશે. ડોબી તે તું આને શું કેવું? એક સેકન્ડ કાકી, આમ ખુરશી આમ લઈ લો ને. તો તું કેમ આમ હનુમાનજી વાળા પોઝમાં બેઠો નીચે? એટલે પ્રપોઝ કરવાની સ્ટાઇલ છે હવે. હું ચલ ને બોલ ને કંઈક. आपके पैर जमीन पे ना रखे मैले हो जाएंगे. काय को कचरा पोता नहीं किया है तो पहले वो करवा दे. અલા યાર ડાયલોગ છે હવે કે આપકે पैर जमीन पे ना रखे मैले हो जाएंगे. तो फांसी लगाઈને લટકી રહે ઉપર. કશું રોમેન્ટિક ના થવાય યાર આ માણસ સામે. શું યાર કાકા? હી ઇઝ જેલસ. ઓ જેલસ વાળી, તારું મોઢું જોલી કેટલું મોટું છે. બુટ્ટી નથી દેખાતી તારા કાનમાં. એક કામ કર, રસોડામાં જઈને તવો લગાડ, તવો. હટ. હાટ. કાકી હમણાં ઉઠ્યા તો પછી હવે શું કરશે હવે આખો દિવસ? હવે રાત્રે જવા માટે અત્યારથી તૈયાર થશે. આ બહેનોનું કેવું હોય ખબર? ફેસ વોશ, લિપસ્ટિક, આઈ શેડો, પેલું મસ્કરા ને લિપ ગ્લોસ, પાવડર, નેલ પોલિશ, પરફ્યુમ, સેન્ડલ ને ભારી ચણિયાચોરી પહેરે અને પછી એની બેનપણીનું કે ખબર, ઉતાવળમાં મારાથી કઈ તૈયાર જ ના થવાયું. એ પ્રમાણે તો છોકરાઓનું હારું હોયલા. જબ્બો પહેરતા પહેલા એના ભાઈબંધને ફોન કરેલા, કેવું કે નાવું પડશે કે ચાલશે? સામે પણ એવો જ માણસ હોય, પાછો જવાબ આલે, બે આઈ જાનેલા મોઢું ધોઈને અહીંયા કોણ જોવાનું છે? છોકરાઓ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ટાઈમ તો તમે લોકો જ હાચવો છો. સોંગ વગાડ. જેટલા પણ પરણેલા પુરુષો છે ને, તમે યાદ રાખજો, તમે ફ્રીજમાંથી પાણીની બોટલ પીઓ ને પછી ભરીને જ પાછી મૂકજો. ને તો જો ઘરે કકરાટ થયો ને તો પાણીની બોટલ થી શરૂ થશે અને દારૂની બોટલ પર પૂરું થશે. કરેક્ટ છે ને? વગાડો સોંગલા. માની લો કાકા, વરસાદ ચાલુ છે. કાકા તમે અને કાકી તમે એક જ છત્રી લઈને સાથે ચાલી રહ્યા છો. હા, કાકીની સાડી ભીની છે વે એટલે એ મુદ્દો જવા દો. તમે એકદમ રોમેન્ટિક રીતે કાકીની સામે જોયું અને કાકી તમારી સામે જોશે અને કાકી તમે શું કહેશો? આગળ ગોબર છે, પગ ના પડે તે જોજો. છે ને? શું યાર કાકી, તમે મસ્તીના મૂડમાં આવી ગયા યાર. નથી થવું, પણ મારે આની સાથે રોમેન્ટિક થવું નહીં યાર. એટલે ખેતરમાં પેલો ચાડિયો મેલ્યો હોય ને એની જગ્યાએ આનો ફોટો જો મૂકો ને તો પક્ષીઓ ગયા વર્ષે લઈ ગયેલા ઘઉં પણ પાછા મેલી જાય. શરમ કરો, નર્કમાં જશો. હવે કોઈ નર્કમાં નહીં જાય. તારા પપ્પા ગયા પછી અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. જો પપ્પા પર ના આવશો. ચાલ હવે, આ તો આનો ભાઈ છે ને, નવો વકીલ થયો ને તો અમદાવાદ કાંકરિયામાં ગયેલો. તો કોઈને કે ફિકર મત કરો, અગલે હफ्ते તક तुम्हारी जमानत हो जाएगी. પછી કોઈ કીધું કે આમ આવતો રે, રીંછનું પાંજરું છે કે આમાં એની જમાનત હોય. ચાલ લેટ્સ ગો હવે. લાઈ તો. હેલો, સાંભળો, ક્યાં છો? હા તમે ગયા હતા પછી સવારે પેલું વીમા? હા, વીમા ઓફિસમાં જઈએ. હાંભળ, મસ્ત ગુડ ન્યૂઝ. શું કહો છો? 50 લાખનો વીમો કરાયો. વાવ, ચાલો સરસ સરસ. હવે મારે તમને એવું કેવું નહીં પડે રોજ કે તમારું ધ્યાન રાખજો. છે ને? જો આ તો કેટલું ખરાબ. હું જવું એવું જ ઈચ્છે એમ ને? અરે ના, હવે મસ્તી કરું છું. ના ના, તારા મનનું આવ્યું બાર. અરે હતું હશે, જન્મનો સાથ છે. પણ કયો જન્મ છે કોને ખબર? જો બધું ઓકે ઓકે ચાલતું હોય ને હા તો સમજવાનું કે 6 જન્મ હજી બાકી છે. એમ? અને સાવ ઝઘડા ને ગડબડ ને બબાલો ચાલતી હોય ને તો સમજવાનું કે 6 જન્મ નીકળી ગયા છે અને આ છેલ્લો જન્મ ચાલે છે. તો કાલથી ઝઘડા ચાલુ. તું જો હવે. ના ના, હવે શું? હેલો, હા ખરેખર તારા મનમાં એવું નતું ને? ના, હવે મસ્તી કરું છું. ચલો હવે ફટાફટ સાંજે આવો. હા, મૂકી દે. કેટલા ક્યુટ ઝઘડા હોય છે. છોડ મને. શું છે? કેમ આવો બરાડા પાડો છો? મારી નાખતું મને આ રીતે. છેલ્લો એપિસોડ જ ડિક્લેર કરી નાખી આપણે. મરી ગયા કાકા એમ. જો ને કાકા શું પણ એ તો બિચારા વાલ કરે છે તમને. નહીં ભાવતું આનું વાલ મને. છે ને, હવે રડીશ નહીં. ચાલ. મને કેટલો આનંદ છે ખબર છે? તમે જીવનમાં કેટલા આગળ નીકળી ગયા. કશું એવું છે નહીં જીવનમાં. પાછળ બધું બહુ છૂટી ગયું, ખાલી આ પેટ આગળ નીકળી ગયું બસ.
તો હવે તમે ન્યૂ યર રિઝોલ્યુશન લઈ લો અત્યારથી કે તમે છે ને વજન ઉતારશો. આ તું મને કહે છે? તો મારે કઈ જરૂર નથી. તમે જુઓ આ કપડું 4 વર્ષ પછી મેં બહાર કાઢ્યું, હજુ મને એવું ને એવું આવે છે. તું શરમ કર, આ શાલ છે શાલ. ઓકે ચલો જો સાંભળો, મને કહો એવી કઈ વસ્તુ છે કે જે લાલ કલરનું હોય અને ટ્રિંગ ટ્રિંગ એવું વાગે? ટેલિફોન લે. ના, પોસ્ટ બોક્સ. ટ્રિંગ ટ્રિંગ તો મેં તમને ખાલી કન્ફ્યુઝ કરવા કીધેલું. બે જાને લીલી. જો આમાં કેવું છે, જ્યારે પણ પત્ની પર ગુસ્સો આવે ને હા તો થોડીક વાર શાંત રહીને એવું વિચારવાનું હા કે આના પહેલા જ્યારે તમને ગુસ્સો આવ્યો તો કે તમે કરેલો, હા ત્યારે તમે એનું કશું પણ બગાડી શક્યા હતા નહીં ને? તો શું કામ ગુસ્સે થવાનું લા? Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. એમાં હું આને પૂછ આને. મને તો પાણીપુરી બહુ જ ભાવે. અને કેવું ખબર છે, એકદમ આમ તીખી પાણીપુરી હોય ને, એટલી મજા આવે ને. અને બહુ ટેવ છે ને તીખું કા. હમણાં પાણીપુરી ખાતી હતી કે ભૈયા ઓર તીખા, પેલા તીખી આલી કે ભૈયા ઓર તીખા, ભૈયા ઓર તીખા કરો, ભૈયા ઓર તીખા. હાલા તો આટલું જ બધું તીખું ખાવું તો મોઢામાં સુતળી બોમ્બ મૂકીને ફોડ નાખ ભમ દેન.